दिनांक 9 नवंबर 2010 के मंगल कार्यक्रम। परम पूज्य पुराणी स्वामी श्री प्रेम प्रकाश दास जी स्वामी की 25वीं पुण्यतिथि, गुरुकुल की मां समान पूज्य पुराणी स्वामी श्री प्रेम प्रकाश दास जी स्वामी की 25वीं पुण्यतिथि निमित्त महोत्सव व्याख्यानमाला अंतर्गत पूज्य पुराणी श्री हरिदास जी स्वामी ने पुराणी स्वामी के प्रसंगों का श्रवण करवाया। પુરાણી સ્વામી માંદા પડ્યા પછી ધામમાં જવાનો થોડો સમય હશે અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ બહાર બેઠક હતી રૂમની આગળ એ ત્યાં બેઠેલા અને પુરાણી સ્વામી એક સાધુ પાસે પોટલું ઉપાડી અને ત્યાં આવ્યા અને એ વખતે પુરાણી સ્વામી કીધું, સ્વામી લ્યો આ મારા જીવનની છેલ્લી મૂડી. સ્વામી કે શું છે આ બધું? બસ મેં ભગવાનને રાજી કરવા જે ચિંતમન મહારાજના ચરિત્રોનું કર્યું ને, આ ચરિત્રના આ લેખો છે, આ મારી જીવનની છેલ્લી મૂડી છે. મુક્તાન સ્વામીને મહારાજે આજ્ઞા કરી ઠેર સુધી લખ્યું. એટલે હવે તો મારાથી લખી શકાય એમ નથી, અશક્ત થઈ ગયો છું, માટે આ જીવનની છેલ્લી મૂડી એમ કરીને ત્યાં સ્વામીને પોટલું આપેલું. એટલે આવા નિસ્પૃહી એ પુરાણી स्वामी संत હતા. पूज्य पुराणी स्वामी के जीवन प्रसंगों को युवकों ने रूपक द्वारा तादृश्य किया। जय बद्री विशाल। अरे रमेश काका, जय स्वामीनारायण। आ शू कोई दिवस नहीं ने आजे केम जय बद्री विशाल बोलिया? એ તો આજે જરા જૂની યાદ આવી ગઈ. 9મું ધોરણ ભણતો હતો ત્યારની. પણ તું અહીંયા શું કરે છે? મારા પપ્પાએ મારા જન્મ દિવસે મને આ પુસ્તક ભેટમાં આપ્યું હતું, એ વાંચું છું. કયું પુસ્તક વાંચે છે? રાજકોટ ગુરુકુલ દ્વારા પ્રકાશિત થયેલું સત્સંગની શુભ વાર્તા. એના લેખક કોણ છે એની તને ખબર છે? આમાં તેમનું નામ લખ્યું છે પુરાણી શ્રી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી. હા, અને હું આજે બદ્રી વિશાલ બોલ્યો એ એમનું જ સંભાળણું છે. પોતે બદ્રીનાથની યાત્રાએ ગયેલા, ત્યાંથી એક લાકડી લેતા આવેલા. ગુરુકુલમાં વિદ્યાર્થીઓ વાંચવા બેસે ત્યારે એ લાકડી લઈને રૂમમાં આવતા. કોઈ સૂતો હોય કે આળસ કરતો હોય તો એને લાકડી અડાડીને બોલે, જય બદ્રી વિશાલ. કાકા, મને તો લાગે છે કે તેઓ બહુ મોટા વિદ્વાન હશે. ના મયુર, એવું નથી. રમેશ કાકા, વિદ્વાન સિવાય આવું બીજું કોઈ લખી જ ન શકે. ના તો સાંભળ. હા? એ સંત માત્ર 4 ચોપડી જ ભણેલા હતા. એમ? એમને પોતાની સહી પણ માંડ માંડ કરતા આવડતી હતી. પણ કાકા, આ પુસ્તકમાં લખાયેલ વાર્તાઓનું વર્ણન વાંચતા તો જાણે એમ લાગે છે કે આપણે તે સમયમાં પહોંચી ગયા છે કે શું. અને તમે કહો છો કે એ માત્ર 4 ધોરણ જ ભણેલા છે? હા, પણ જ્યારે તેઓ શ્રીજી મહારાજના ચરિત્રોનું વર્ણન કરવા માંડે ત્યારે જાણે આજથી 200 વર્ષ પહેલાનું વાતાવરણ ખડું થઈ જતું. કાકા, તમે તેમના દર્શન કરેલા? અરે દર્શનની ક્યાં વાત કરે છે? મોઢે બોલું માં અને પુરાણી સ્વામી સાંભળે, પછી સગાનો સ્વાર્થી સ્નેહ મને કડવો લાગે કાગડા. देहदान व चक्षुदान। इस कैंप में भाविकों ने मृत्यु के बाद चक्षुदान और संपूर्ण देहदान का संकल्प किया। 337वां चक्षु निदान कैंप। गुरुकुल द्वारा आज तक हुए 337 चक्षु निदान कैंपों में करीब 1,34,327 मरीजों ने चक्षु निदान का लाभ लिया, जिसमें 7,118 आंख के ऑपरेशन बिना मूल्य किए गए हैं। रक्तदान कैंप। श्री स्वामीनारायण गुरुकुल विद्या मंदिर के 50 वर्ष पूर्ण होने पर 50 घंटे अखंड रक्तदान कैंप का आयोजन किया गया, जिसका उद्घाटन परम पूज्य श्री गुरु महाराज ने किया। 216वें रक्तदान कैंप के प्रारंभ में संतों, विद्यार्थियों एवं हरिभक्तों ने रक्तदान किया।
श्रीजी संजीवनी। श्री स्वामीनारायण गुरुकुल हर्बल औषधम द्वारा शुद्ध आयुर्वेदिक औषधियों का निर्माण किया जा रहा है। दिनांक 9 नवंबर के दिन पूज्य संतों ने उसका लोकार्पण किया। चूर्ण, सिरप, टैबलेट, कैप्सूल, च्यवनप्राश, तेल, शैम्पू, हेयर ऑयल, कॉस्मेटिक आदि आयुर्वेद प्रोडक्ट्स का निर्माण गुरुकुल के प्रांगण में ही किया जाता है। 50 से अधिक दवाइयां संस्था के स्टोर एवं चुने हुए जाहिर मेडिकल स्टोर में उपलब्ध है।